જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામના વાડી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દરોડો પાડી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ 4,25,977ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 1390 બોટલ દારૂ જેની કિંમત ₹4,05,977 સહિત અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાતાપુર ગામે હરેશ લખમણભાઈ ભાદરકાની ભોગવટાની જમીન પર રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ત્યાં ભરત હમીરભાઈ રાડા રબારી રહેવાસી ગાંધીગ્રામ જૂનાગઢ ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓને સ્થળ પરથી ઝડપી લઈ સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ.